આપણી બાએ શીખવાડ્યું છે. મને માફ કરજો, બગડા નથી, બગાડવામાં આવ્યા છે. 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેંસને ખાણ દેતા હોય એવો. 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. તો તમે બધાય, હું તમે બધા વેપારી લાઈનના માણસો, ખેડૂતના દીકરા, મજૂરના દીકરા છીએ આપણે બધા, આપણને એટલી ભાનનો છાંટો નથી પડતો કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય તો 250 રૂપિયાની મકાઈ મળે છે યાર. ફોડે ફોડે સોટાટીને ઠાઠું ભઈયો ની ગાડાની ગમાણ ભઈયો કે ભેળો તું તમે હું ખૂટે યાર. તમે એ તો જોવો, ધાબુ તપતું હોય તો મણ ધાણી પાથરો તો ગોઠણ સુધી ધાણી થાય. ધાબુ ટાઢું રહે, છોકરા રોતા કે ધાણી ખાઈ આવે, છોકરા હસવાય. કાંઈક તો વિચાર કરો, કાંઈક તો વિચાર કરો. હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમે 10 રૂપિયા મંદિરની દાન પેટીમાં દેતા તમારો જીવ નથી હાલતો, અને 400 રૂપિયા તમે ઓલા ફિલ્મ વાળાને મોટા કરી દો તો આપણને એટલી ન ખબર પડે કે આપણે મોટું શું કરવાનું છે. આપણે આપણી મોટું દેહાણની જગ્યાઓ કરવાની છે. તમે પાળિયાદ જાઓ, અહીં દાતાર જાઓ, અહીંયા આવડું મોટું અન્ન ક્ષેત્ર હાલે, ક્યાંય એસ્ટિમેટ ખરો. હરિરાનંદ બાપુ એમ કે ભાઈ એટલા માણસોને રસોઈ બનાવીને આપણે સિલેક્ટેડ લોકોને બોલાવવાના છે, એવું કીધું કોઈ દી કે હે? હું તમે ગામ ગમનારણ કરી દઈ, કાંઈ ઉપાધિ ખરી, કઈ હવ કરીને વી આવવાનું. તો એ પાછા પૂછી, વ્યવસ્થા નામે કાંઈ નથી, માવાના ગમે ત્યાં આમ ફીંડલા નાખતા જઈને થૂકતા જઈને કોઈ દી એવું કીધું કે આપણે હાવણો મારી એમ? જેને અભિમાન બહુ આવતું હોય ને એનો મારો મહાપુરુષ એવું કે બહુ અભિમાની માણસ હોય ને એને અભિમાન નીચું લાવવું હોય ને તો એને મંદિરની અંદર ઝાડુ પોછા કરવા, અભિમાન ન આવે. હું આપણા આ વડીલોએ હું હાચું એ તો જુઓ. તમે આ ગામડામાં તમે જાઓ, મારો બાપૈયો ક્યાંય ગામડાનો એક માણસ ખાલી તમે સાહસી કેવો સાહસી 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાય છે, સપી દે મંદિરને ટેકે બેઠા કે વલ્લભ આ ડોહો આવશે કે નહીં આવે. તો આનાથી મોટો સાહસી કોઈ તમે ભાળ્યો કે મહાનગરમાં? ક્યાંય નથી જોયો તમે. છતાંય હાચવી શું રાખ્યું? એને હાચવી રાખ્યું. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય હે તો ઉકા દાદા, રામજી દાદા ને ભીમજી બાપા જેને હામૈયા કરવા જતા. અમે સભાવાળા નહોતા જતા અહીંયા. આ તો અમે એનામાંથી શીખીને સુધી પૂગા છે. બેઠેલા તમામ મારા યુવા ભાઈઓ બહેનોને કહું કે 2 હાથ જોડીને પ્રાર્થના કરું, તમારો જિંદગીની અંદર મોટામાં મોટો આઈડલ કદાચ અક્ષય કુમાર હશે, સલમાન ખાન હશે, દીપિકાબેન પદુકોણ હશે, માધુરી દીક્ષિત હશે, બધી વાત સાચી. પણ સૌથી મોટા મોટો જો તમારો આઈડલ હોવો જોઈએ ને તમારો બાપ હોવો જોઈએ ભાઈ. કેમ કે 70 વર્ષના અનુભવ એને કાપ્યા છે, બોલાવે નથી કાપ્યા. આ તો હું તમે ખાલી એક ફોટો પાડી દે, ઇતિહાસ ફોટો પાડ્યા દે, રૂબરૂ મળી ગયો પણ હું છે પણ ઇતિહાસ તમારે હાથ પેઢીનું સારું કરવાનો સીવડે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ હાચવી રાખ્યો ને, બાપે હાચવી રાખ્યો, એ બાપને તમે હાચવી રાખજો. 70 વર્ષના અનુભવ રાગ થઈ જાય ને પેલા લેતા શીખી જાવ. આ ગૂગલ વાળા નહીં કઈ લાય તો ફોન લઈ આયા આવું છે. ગમે એટલું ભજન સાંભળી જાય કે મોહન નહીં છૂટે કે મારો ફોન કરે. આખી રાત ભજન સાંભળી જાય બેઠો પણ મોહ ન છૂટો. શું કરો તમે? એ મજા લઈ ગયો. મને ઘણા કીધું, આગળ બાપુએ મને કીધું, મને કહે કે આવા વિધાઉટ ડ્રેસમાં હું કામ આવ્યો? મેં હું થોડો કલાકાર છું. મારો બાપુજી સવાર મને પાણી વાળવા લઈ જાય, કેમ કે મારા બાપનું કામ છે અને બાપના ધંધામાં પાપ ન હોય. તમે ગમે એટલું ગૂગલને પૂછશો, ગૂગલને કહો હેલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો, તો ગૂગલ થોડો સાપ પીવા ઘેરા ગગજી બાપા પાસે એવું છે તો ખબર હોય, એ બાપને ખબર હોય. એટલે કહું, જેને હાંચવી રાખ્યું ને એને હાંચવી રાખજો. કેવું હાંચવી રાખ્યું? એ 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો ને ખાલી ડોકડ હોય ને એક ખાલી મંજીરું કાંઈ નમળે 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. હું હાંચવી રાખ્યું હાવ દેશી ભણું. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને